નમસ્કાર મિત્રો, કેડી ન્યૂઝ સાથે હું છું ગૌરાંગ વ્યાસ. આજરોજ આપણે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સાવરકુંડલા શહેર તથા તાલુકાની ગૌપ્રેમી જનતાને શ્રી કૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ બોરીસાગર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે તે વિશે જાણીએ છીએ. 27 જુલાઈ 2026 એટલે ગૌ સન્માન દિવસ. એ વિશે રાજુભાઈ બોરીસાગર આપણું શું કહેવું છે? સાવરકુંડલાની ગૌ પ્રેમી જનતાશ્રીને જાહેર અપીલ કરવામાં આવે છે કે તારીખ 27 જુલાઈ 2026ના રોજ અમરેલી કલેક્ટર ઓફિસમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું તેમજ કાયમી માટે ગૌ હત્યા પર પ્રતિબંધ લાગે એમના માટે આવેદનપત્ર દેવા જવાનું હોય તો દરેક ગૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે 27 તારીખના રોજ અચૂકપણે ગૌ સન્માન આહવાન અભિયાનમાં અમારી સાથે જોડાવ અને 27ના રોજ આપશ્રીઓ બધા અમરેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાનું હોય તો પધારો એવી અમારી નમ્ર વિનંતી છે. તો શું રાજુભાઈ, આજે ગૌ સન્માન આહવાન અભિયાન છે એ માત્ર સાવરકુંડલા કે અમરેલી જિલ્લા પૂરતું મર્યાદિત છે કે સંપૂર્ણપણે ટૂંકમાં આખા ઇન્ડિયામાં આ લાગુ થાય છે? કઈ રીતે છે એના વિશે થોડું અમને માહિતી આપો. આ જે આંદોલન છે એ ગૌ સન્માન આહવાન અભિયાન એ સંપૂર્ણ રીતે આખા ભારતમાં છે અને 27ના રોજ ઓલ ગુજરાત લેવલે અને ભારત લેવલે બધી જ જગ્યાએ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને બધી જગ્યાએ આવેદનપત્ર દેવામાં આવશે. તો શ્રી રાજુભાઈ બોરીસાગર દ્વારા જે રીતે નમ્ર અપીલ કરવામાં આવી છે, આપણે પણ એવું ઈચ્છીએ રાજુભાઈ કે સાવરકુંડલા શહેર તથા તાલુકાની જનતા બહોળી સંખ્યામાં આ આહવાન અભિયાનમાં જોડાય તેવી નમ્ર અપીલ. જય ગૌ માતા.